નમસ્કાર. દાદીમાની વાર્તા ચેનલમાં તમારું સ્વાગત છે. મમ્મી, મારા ઓફિસના કેટલાક મિત્રો આજે રાત્રે ડિનર માટે આવશે. તેમના માટે ખાવાનું તૈયાર રાખજો. મનોજે તેની માતા શારદા દેવીને કહ્યું. કેટલાક લોકોનું ખાવાનું બનાવવાનું છે બેટા? શારદાજીએ ખાસતા ખાસતા પૂછ્યું. પહેલાં તો તમે આ ખાસવાનું બંધ કરો. આખા ઘરમાં ખાસતા ફરો છો. તમને એટલું પણ નથી ખબર કે મોઢા પર હાથ રાખીને ખાસવું જોઈએ? સારું લાગે છે શું? મનોજ ગુસ્સાથી ચીસો પાડ્યો. તો તેની પત્ની સંગીતાને તેની સાસુ પર કટાક્ષ કરવાનો જાણે મોકો મળી ગયો. હા, આખો દિવસ ખાંસતા રહે છે. તેમને એટલું પણ નથી ખબર કે ખાંસતી વખતે ઓછામાં ઓછું મોઢા પર હાથ તો રાખી લે. બેટા, મેં તને કેટલી વાર કહ્યું છે કે મને ડૉક્ટર પાસે લઈ જા, નહીં તો મને થોડા પૈસા જ આપી દે દવા લાવવા માટે. ઠીક છે મમ્મી, આજે સંગીતા તમને ડૉક્ટર પાસે લઈ જશે અને દવા અપાવી દેશે, મનોજે કહ્યું. આના વિરુદ્ધમાં સંગીતા બોલી. અરે, કંઈ નથી મમ્મીજીને. આ ખાંસી માત્ર તેમની ચટોરી જીભ સ્વાદની લાલચને કારણે છે. કંઈ પણ ખાટું મીઠું ખાઈ લે છે અને પછી આખો દિવસ ખાંસતા રહે છે. ઊંધું સીધું ખાવા પર નિયંત્રણ રાખશે તો ખાંસી આપોઆપ જ ઠીક થઈ જશે. મનોજે તેની પત્ની સંગીતાની વાત પર સહમતિ દર્શાવી અને તેને કહ્યું, બપોરે મારો એક જરૂરી લેટર ઘેર આવવાનો છે, તે સાચવીને રાખજે. રાતનું જમવાનું તું જ બનાવી દેજે. મમ્મીની તબિયત ઠીક નથી. મારા 4-5 મિત્રો ઓફિસથી આવશે તો સરસ મજાનું ખાવાનું બનાવી રાખજે. આના પર સંગીતા બોલી. મારે તો આજે શોપિંગ પર જવાનું છે અને પછી સાંજે મારી કીટી પાર્ટી પણ છે. મને તો સમય નહીં મળી શકે. અરે, એક દિવસ માટે તારી કીટી પાર્ટી કેન્સલ કરી દે અને રાત્રે સારું ખાવાનું બનાવી રાખજે. હું જાઉં છું. એમ કહીને મનોજ તો ઓફિસ માટે નીકળી ગયો, પરંતુ સંગીતાની ભમરો ચડી ગઈ. પતિના ઓફિસ ગયા પછી તેની સાસુ પર ગુસ્સે થઈ ગઈ. કોઈ કામ ન કરવું પડે એટલે તમે ખાંસીનું બહાનું કરીને બેસી જાઓ છો. હું બધું જાણું છું તમને, અને કંઈ કામ તો છે નહીં તો આ કામ જ કરી લેતી. એમ પણ આખો દિવસ પથારી પર તો પડી રહ્યો છો, મફતની રોટલીઓ તોડતા રહો છો. પોતાના માટે આવી અપમાનજનક વાતો સાંભળીને શારદાજીની આંખોમાં આંસુ આવી ગયા. તેમની ખાંસી સતત ચાલુ હતી. આવી હાલતમાં તેમને કંઈ બોલવું જરૂરી ન સમજ્યું. તેઓ પોતાના રૂમમાં જતા રહ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બળતા બળતા સંગીતાએ જેમ તેમ ડિનરનો બનાવી દીધું, પરંતુ જ્યારે મહેમાનો ખાઈને ગયા તો જૂઠા વાસણોનો ઢગલો જેમનો તેમ પડ્યો રહ્યો. બીજા દિવસે સવારે જ્યારે શારદાજી મંદિરથી પૂજા કરીને ઘેર પાછા ફર્યા તો જોયું કે દીકરાઓ ક્યાંક જવા માટે તૈયાર ઊભા હતા. પોતાની સાસુને જોતા જ સંગીતા બોલી, થોડા વાસણ પડ્યા છે, માજીને ઘસીને રાખી દેજો અને રાતનું ખાવાનું બનાવીને રાખજો. અમે લોકો મોડાથી આવીશું. મનોજે પણ તેની પત્નીની હામાં હા મિલાવી. આજે રવિવાર હતો અને બંને પોતાના બાળકોને લઈને સવારનો નાસ્તો કરીને બહાર જઈ રહ્યા હતા. ક્યાં જઈ રહ્યા હતા એ શારદાજીને પણ નહોતી ખબર. ન તો તે પૂછવાની હિંમત કરી શકતી હતી અને ન તો દીકરો બહુ ક્યારેય જણાવતા હતા. શારદાજીએ રસોડામાં જઈને જોયું તો જુસ્સા વાસણોનો મોટો ઢગલો તેમને ચીડવી રહ્યો હતો. થોડા દિવસો વીત્યા. શારદાજીની તબિયત હવે વધારે ખરાબ રહેવા લાગી હતી. માતાની બગડેલી હાલત જોઈને એક દિવસ મનોજ તેમને ડૉક્ટર પાસે લઈ ગયો. ચેકઅપ કર્યા પછી ખબર પડી કે સતત ખાંસી રહેવાને કારણે તેમને ટીબીની બીમારી ક્ષયરોગ થઈ ગઈ છે અને તેનો ઈલાજ લાંબો ચાલશે. શારદાજીનો ઈલાજ શરૂ કરવામાં આવ્યો. થોડા દિવસો સુધી તો તેમને સતત દવા આપવામાં આવી, પરંતુ પછી વધારે ખર્ચના ડરથી મનોજ દવા લાવવામાં પણ આનાકાની ટાળવા કરવા લાગ્યો. હવે તેમની હાલત ફરીથી બગડવા લાગી હતી. હજી 5 વર્ષ પહેલાં જ શારદાજી ઘણી ખુશીથી સંગીતાને પોતાના ઘરની બહુ બનાવીને લાવ્યા હતા અને સંગીતાએ તો આવતા જ ઘરનો નકશો બદલી નાખ્યો. આવતા જ તે પોતાની મનમાની કરવા લાગી અને મનોજને પણ પોતાના ચક્કરમાં લઈ લીધો. મનોજ પહેલાંથી જ પોતાની માતાની કદર નહોતો કરતો અને બાકીની કસર સંગીતાએ પૂરી કરી દીધી. સંગીતા આખા ઘરને પોતાના અનુસાર જ ચલાવતી હતી. તેની મરજી વગર ઘરનું એક પાંદડું પણ નહોતું હલી શકતું. વળી શારદાજીની સ્થિતિ ઘરમાં રાખેલા જૂના સામાન જેવી થઈ ગઈ હતી. ત્યારે દીકરો જ તેમની કદર નહોતો કરતો તો બહુ શું કરશે? મનોજ સંગીતાની સામે શારદાજીને કંઈ પણ કહી દેતો હતો, જેના કારણે સંગીતા વધારે માથે ચડી ગઈ હતી. સંગીતાના આવ્યા પહેલાં શારદાજીએ કામવાળી બાઈ રાખી દીધી હતી, જે ઘરની ઝાડુ, પોતું અને વાસણ કરીને જતી હતી. પણ સંગીતાએ આવતા જ ઘર ખર્ચ પોતાના હાથમાં લઈ લીધો અને કામવાળી બાઈને હટાવી દીધી, કારણ કે તેને લાગતું હતું કે કામવાળીને પૈસા આપવા બેકાર છે. જ્યારે ઘરમાં સાસુ બેઠી રહે છે. રાત્રે બંને મોડેથી આવ્યા અને ખાવાનું ખાવા બેઠા તો મનોજે ચીસો પાડીને કહ્યું, આ શું બનાવી દીધું છે મમ્મી? શાકમાં મસાલો બહુ ઓછો છે. મમ્મી, તમને ખાવાનું ઢંગથી બરાબર બનાવતા નથી આવડતું શું? આના કરતાં તો અમે બહાર જઈને ખાઈને આવતા. આખરે આટલું કમાઉં છું શા માટે? આ ફીકું અને બેસ્વાદ વિનાનું ખાવાનું ખાવા માટે?
મનોજના તેજ અવાજથી શારદાજી હલી ગયા. તેઓ ચૂપચાપ પોતાના રૂમમાં આવી ગયા અને સબકવા લાગ્યા, ડુસકા ભરવા લાગ્યા. સંગીતાને શું કહે? જ્યારે પોતાનો જ સિક્કો ખોટો હોય તો બીજાની શું ફરિયાદ કરવી? શારદાજીની જિંદગી ઉતાર ચઢાવથી ભરેલી રહી હતી. પોતાના માયકામાં પિયરમાં 5 બહેનોમાં સૌથી મોટી શારદાને હંમેશા આપસુકનિયાળ કહેવામાં આવતી હતી, કારણ કે દાદી કહેતી હતી કે શારદા પોતાની પાછળ 4 બહેનો લઈને આવી છે. બધી બહેનોના જન્મ પર દાદી ખૂબ રડ્યા હતા. આખરે વંશ તો દીકરાઓ જ ચલાવે છે. 5 બહેનોને જોઈને તેમની દાદીનું મન કલબલાટ કરતું રહેતું હતું અને તે ઈચ્છતી હતી કે બધા જલ્દીથી જલ્દી પોતાના ઘેર ચાલી જાય અને તેમને આ બધાના બોજમાંથી મુક્તિ મળી જાય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. શારદાનું સપનું ભણી ગણીને પોતાના પગ પર ઊભા રહેવાનું હતું, પરંતુ પૈસાની કમીને કારણે શારદાને વધારે ભણાવવામાં પણ આવી ન હતી અને મા પિતાજીએ તેના માટે સંબંધો જોવાનું શરૂ કરી દીધા. દહેજ તો હતું નહીં તો પોતાનાથી બમણી ઉંમરના એક વિદુર, જેની પત્ની મૃત્યુ પામી હતી, માણસ સાથે તેના લગ્ન કરાવી દેવામાં આવ્યા. શારદા લગ્ન પછી જ્યારે પહેલી વાર ઘેર આવી તો જોયું કે ઘર અને દુકાન પર તો તેમના જેઠ અને જેઠાણીનું જ રાજ ચાલતું હતું. આખો દિવસ ઘરના કામ કરવામાં જ નીકળી જતો હતો. જેઠાણી પણ શારદાને પોતાના રોક હેઠળ દબાવીને રાખતી હતી, તેમ છતાં તે પૂરી લગન સાથે કામમાં લાગી રહેતી હતી. શારદાના પતિને તેની હાલતથી કંઈ ખાસ લેવા દેવા નહોતી. જે પણ પૈસા દુકાનમાંથી લઈને આવતો તે જુગારમાં ઉડાવી દેતો હતો, પરંતુ શારદાને પોતાના સસરાજીનો ઘણો સહારો મળતો હતો. થોડા સમય પછી શારદાએ પોતાના દીકરા મનોજને જન્મ આપ્યો, પરંતુ તેના તરત બાદ જ શારદાજીના સસરાજી અવસાન પામ્યા. મનોજના પિતા રોજ રાત્રે શરાબ પીને આવતા હતા. વધારે પડતી શરાબ પીવાને કારણે તે બીમાર રહેવા લાગ્યા. આ અવસ્થામાં પણ ડૉક્ટરના મના કરવા છતાં તેમને શરાબ ન છોડી અને લીવર ખરાબ થઈ જવાને કારણે તેમનું મૃત્યુ થઈ ગયું. શારદા દેવી તો નાની ઉંમરમાં જ વિધવા થઈ ગયા. હવે શારદા એક પૈસા માટે બીજાના મોહતાજ આશ્રિત બની ગયા. આર્થિક તંગીથી પરેશાન થઈને જ્યારે શારદાએ દુકાનની કમાણીનો હિસ્સો માગ્યો તો તેના જેઠ અને જેઠાણીએ ધક્કા મારીને તેને તેના દીકરાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. ભણેલા ગણેલા તો હતા નહીં, એટલે કોઈ નોકરી પણ ન મળી, પણ પાપી પેટનો સવાલ હતો. લોકોના ઘેર કામ કર્યું, વાસણ માંજ્યા, ઘસ્યા, પછી એક સ્કૂલમાં ચપરાસી પટાવાળા બની ગયા. ત્યાં જ રહેવા માટે રૂમ મળી ગયો અને મનોજને પણ એ સ્કૂલમાં ભરતી કરાવી દીધો. ત્યાં તેની અડધી ફી પણ માફ હતી. હવે શારદા પોતાના દીકરાને પાલન પોષણ કરવા લાગ્યા. તેનું સ્કૂલ પૂરું થઈને કોલેજ શરૂ થઈ ગયું. ભણવામાં તો ઠીક હતો, પણ તેના પર તેના પિતાની છાપ હતી. એ જ ગુસ્સો અને ગાળાગાળી કરવી શારદા સમજાવતી હતી, પણ તે કોઈની સાંભળતો ન હતો. થોડા જ વર્ષોમાં મનોજ એક કંપનીમાં સારા હોદ્દા પર નિયુક્ત થઈ ગયો હતો અને સારી તનખા પગાર કમાવા લાગ્યો હતો. તેને પોતાની પસંદગીની છોકરી સંગીતા સાથે લગ્ન કરી દીધા અને 2 રૂમનું ઘર લઈ લીધું. શારદાજીને તે પોતાની સાથે રાખતો હતો, પણ ક્યારેક તેમની સાથે પ્રેમથી વાત નહોતો કરતો, ક્યારેક તેમનો હાલચાલ નહોતો પૂછતો. શારદાજી હવે ઘેર રહેવા લાગ્યા હતા અને ઘર સંભાળતા હતા. દીકરો ઢંગથી વાત નહોતો કરતો, પણ તેમને 2 સમયનું ખાવા તો મળી જ જતું હતું. સંગીતાના આવ્યા પછી તો તેમની હાલત વધારે ખરાબ થઈ ગઈ. હવે તો જાય પણ તો ક્યાં જાય? આખરે તેમને રહેવું તો આજ ઘરમાં હતું. તેમના માયકામાં પણ હવે કોઈ નહોતું રહ્યું. બધી નાની બહેનોના લગ્ન થઈ ગયા હતા. તે પોતપોતાના ઘર પરિવારમાં સુખી હતી અને માતા પિતા આ સંસાર છોડીને ચાલી ગયા હતા. હવે શારદાની તબિયત પહેલાં કરતાં પણ બદતર ખરાબ થવા લાગી હતી. જેટલું થઈ શકતું ઘરનું કામ કરી લેતા હતા અને જો તબિયત વધારે ખરાબ લાગતી તો પથારી પર જ પડી રહેતા હતા. પોતાની સાસુનું આમ પડ્યા રહેવું સંગીતાને બહુ ખૂંદતું હતું. તેને લાગતું હતું કે તેની સાસુ માત્ર તેનો ખર્ચો જ વધારી રહી છે. તે વિચારવા લાગી, જેટલાની માજીની દવાઓ આવે છે એટલામાં તો હું એક કામવાળી બાઈ રાખી શકું છું. એક દિવસ જમ્યા પછી જ્યારે દીકરો બહુ રૂમમાં ગયા તો સંગીતાએ પોતાના પતિને કહ્યું, મારી બહેનોનો દાખલો એડમિશન આ જ શહેરમાં થઈ ગયો છે, તો હવે તે અમારા જ ઘરમાં અમારી સાથે રહેશે. તું તારી મમ્મીને વૃદ્ધાશ્રમ કેમ મોકલી દે? હવે આટલા નાના ઘરમાં આપણે બધા તો નથી રહી શકતા. એમ પણ તારી મમ્મી તો આખો દિવસ ખાંસતી રહે છે, બાળકોને પણ ઇન્ફેક્શન થવાનો ડર છે. તું એવું કર, તારી મમ્મીને વૃદ્ધાશ્રમ મૂકી આવ. બેકારમાં એક રૂમ રોકીને બેઠી છે, મારી બહેન તે રૂમમાં રહી લેશે. આના પર મનોજ બોલ્યો કે આપણે મમ્મીને વૃદ્ધાશ્રમ કેવી રીતે મૂકી શકીએ? વળી મારી પણ તેમના માટે કંઈક જવાબદારી છે. આના પર સંગીતા બોલી, મનોજ, હવે ઇમોશનલ થવાનો સમય નથી, પ્રેક્ટિકલ થઈને વિચાર. માજી આયે દિન બીમાર રહે છે, ઘરનું કામ પણ નથી કરતા, તેમની દવાનો ખર્ચ કંઈ ઓછો નથી. માજીનો બોજ આપણા માથા પરથી હટશે તો હું કામવાળી બાઈ રાખી લઈશ.
મારાથી ઘરનું બધું કામ નથી થતું. આપણે લોકોની જેટલી જવાબદારી બનતી હતી આપણે નિભાવી દીધી. હવે અમારો પણ પોતાનો પરિવાર છે. મને નથી લાગતું કે હવે આપણે તેમના પર વધારે પૈસા લગાવવા જોઈએ. અને વળી બિનજરૂરી જ રૂમ રોકીને બેઠા છે. મારા પરિવારવાળા શું વિચારશે કે હું એક રૂમ મારી બેનને નથી આપી શકતી? તું કાલે જ માજીને સામાન પેક કરવા માટે કહી દે, તેમને વૃદ્ધાશ્રમ છોડી આવ. ઠીક છે, તું સાચું કહી રહી છે, હું કાલે જ માજી સાથે વાત કરું છું, મનોજે કહ્યું. શારદા દેવીજી બહાર હોલમાં બેઠા બેઠા દીકરાઓની બધી વાતો સાંભળી રહ્યા હતા. આ વાતો સાંભળીને તેમના તો પગ નીચેની જમીન જ ખસી ગઈ. તેમના દિમાગને જાણે ઝટકો લાગ્યો. તેઓ વિચારવા લાગ્યા કે વૃદ્ધાશ્રમ ચાલી જાઉં, પણ શા માટે ચાલી જાઉં? મારા દીકરાનું ઘર શું મારું ઘર નથી? વહુ આમ કેવી રીતે કહી શકે કે હું રૂમ રોકીને બેઠી છું? આટલી તકલીફ સહન કરીને જે દીકરાને આ દુનિયામાં લઈને આવી, હાલતો સાથે લડતા, તેને પાળી પોષીને ભણાવ્યો ગણાવ્યો, સ્વયં કાંટાળી રાહ પર ચાલીને પોતાના દીકરા પર આંચ ના આવવા દીધી. બાપ વગરના દીકરાની આટલી મુશ્કેલીથી તેના પગ પર ઊભો કર્યો. તેના માથા પર આ છત છે તો માત્ર મારી બદોલત, મારા કારણે છે. આજે એ જ દીકરો મને વૃદ્ધાશ્રમ મોકલવાનું વિચારી રહ્યો છે. વિચારતા વિચારતા તેમની આંખોમાંથી જર્જર આંસુ વહેવા લાગ્યા. વિચારવા લાગ્યા કે મારા ત્યાગ અને તપસ્યાનું શું મને આજ ફળ મળી રહ્યું છે? બિચારા શારદાજી આખરે કોને કોશે, પણ તો કોને? જો પોતાનું લોહી સારું હોત તો વહુની શું હિંમત હતી આવી વાત કરવાની? રાત્રે બધા લોકો સૂઈ ચૂક્યા હતા, પણ શારદાજીની આંખોમાંથી ઊંઘ ગાયબ હતી. આખી રાત પોતાના રૂમમાં પડેલી ખુરશી પર બેઠા રહ્યા અને આંખોમાંથી નિર્ભાતી નિરાશા વહેતી રહી. વિચારવા લાગ્યા કે જો રૂમ ખાલી કરાવો જ હતો તો તેના માટે મને વૃદ્ધાશ્રમ મોકલવાની શું જરૂર હતી? હું તો હોલમાં પણ સૂઈ જાત, નહીં તો સ્ટોરરૂમમાં જ રહી લેત. વિચારતા વિચારતા તેમની આંખોમાંથી આંસુ ફરીથી વહેવા લાગ્યા અને ફરીથી તેમને ખાંસી આવી. વિચાર્યું કે દીકરાને ગરમ પાણી આપવા માટે કહ્યું. પછી અચાનક ખ્યાલ આવ્યો, કયો દીકરો? હવે તો દીકરો પોતાનો રહ્યો જ ક્યાં? બીજા દિવસે મનોજ જ્યારે સંગીતા સવારે ઉઠ્યા તો જોયું કે માજી તો હજી ઉઠ્યા જ નથી. વિચારવા લાગ્યા કે મમ્મી ઉઠે તો વૃદ્ધાશ્રમ મોકલવાની વાત કરીએ. 1 કલાક વીતી ગયા પછી પણ જ્યારે માજી રૂમમાંથી બહાર નીકળ્યા તો મનોજ અને સંગીતાએ માજીના રૂમનો દરવાજો ખોલ્યો અને અંદર ગયા. પણ આ શું? માજી તો ત્યાં હતા જ નહીં. અલમારી કબાટ ખોલીને જોયું તો માજીના કપડાં પણ ગાયબ હતા. તે બંને વિચારવા લાગ્યા, આખરે મમ્મી આપણને જણાવ્યા વગર ક્યાં જઈ શકે? એટલામાં મનોજની નજર માજીના પલંગ પર રાખેલા એક કાગળ ચિઠ્ઠી તરફ ગઈ. જતાં જ મનોજ ચિઠ્ઠી તરફ લપક્યો અને જલ્દીથી ખોલીને વાંચવા લાગ્યો. ચિઠ્ઠીમાં લખ્યું હતું, મારા પ્રિય દીકરા મનોજ, હંમેશા સુખી રહેજે. મારા દીકરાઓ મારા વિશે શું વિચારે છે તે જાણવા છતાં પણ ખબર નહીં કેમ મારા મનમાંથી તારા માટે દુઆઓ જ નીકળી રહી છે. મારા પોતાના દીકરા હોવા છતાં તું મારા માટે એટલો બધો પરાયો કેવી રીતે થઈ ગયો? એ વાત સમજવી કદાચ આ જન્મે તો મારા માટે શક્ય નથી. ખબર નહીં કેમ એક મા વૃદ્ધાવસ્થામાં પહોંચીને પોતાના દીકરા અને વહુ પર બોજ બની જાય છે. તું મારા ભવિષ્ય વિશે શું વિચારી રહ્યો છે તે બધું તમે રાત્રે સંભાળી લીધું હતું, પરંતુ મારે મારી આગળની જિંદગી કેવી રીતે વિતાવી છે એ વાતનો ફેસલો હું તમને લોકોને જરાય નહીં કરવા દઉં. હું તારી માં છું. હું નિર્જીવ સામાન નથી કે જેને ઉપાડ્યો અને ઘરમાંથી બહાર ફેંકી દીધો. હું ફક્ત વૃદ્ધ થઈ છું, પરંતુ લાચાર બિલકુલ નથી. હું તમને લોકોને ઘર છોડીને હંમેશા માટે જઈ રહી છું અને આશા છે કે મારા જવાથી તમારા માથા પરનો બોજ પણ ખતમ થઈ જશે. ભગવાન તમારું ભલે કરે. તમારી અભાગી માં. પત્ર વાંચીને 2 પળ માટે મનોજની આંખોમાં આંસુ આવી ગયા. તેને પસ્તાવો પણ થયો, પરંતુ ફક્ત થોડા સમય માટે જ. થોડીવાર પછી જ સંગીતાની બેન સની ઘેર પહોંચી ગઈ અને પછી ઘરનું વાતાવરણ એવું થઈ ગયું કે જાણે કંઈ થયું જ ન હોય. રાત સુધીમાં મનોજ અને સંગીતા માજીને ભૂલી ચૂક્યા હતા. ખાવાનું બહારથી મંગાવવામાં આવ્યું હતું અને તે લોકો ખાવાનો આનંદ લેતા હસી મજાક કરવામાં વ્યસ્ત થઈ ગયા. શારદાજી પોતાના કપડાં અને થોડોક સામાન લઈને જ ઘરમાંથી નીકળી ગયા હતા. 1 દિવસ પહેલાં જ શારદાજીને તેમની વિધવા પેન્શન મળી હતી, તો સૌથી પહેલાં તે પૈસામાંથી તેમને પોતાના માટે દવાઓ ખરીદી. તેમણે મનોમન નક્કી કરી લીધું કે તેમને શું કરવું છે. તરત પોતાનાથી નાની બહેનને ફોન લગાવ્યો અને તેને પોતાના પિયરના ઘરમાં મળવા માટે બોલાવી. ઘણા વર્ષોથી તે ઘર બંધ પડ્યું હતું. ત્યાં રહે પણ તો કોણ? પિતાજી તો ઘણા વર્ષો પહેલાં જ અવસાન પામ્યા હતા અને બહેનોનો કોઈ ભાઈ ન હતો જે તે ઘરની રોનકને જાળવી રાખે. શારદાજીની વાતોમાં પરેશાનીની ઝલક પારખીને તેની નાની બહેન અન્ય બહેનો પણ બોલાવી લીધા. શારદા દેવી પણ સીધા પોતાના ગામ ચાલી ગયા. ગામમાં પોતાનું જૂનું ઘર જોઈને તેમની તબિયત હરીભરી તાજી થઈ ગઈ. ઘર બંધ હતું તો શારદાજીએ પડોશમાંથી ચાવી લીધી અને પોતાનું ઘર ખોલી દીધું. આજે તેમણે પણ ખુલીને શ્વાસ લીધો. બીજા જ દિવસે તેમને 5 બહેનો
તેમને મળવા માટે તે આવી ગઈ. બધા લોકો ભેગા થયા તો શારદાજીએ બધાની સામે પોતાની હાલતનું વર્ણન કર્યું. બહેનોએ કહ્યું, તમે અમારા ઘેર આવી જાઓ, પણ બધી પોતાના સાસરામાં હતી તો કોઈના ઘેર જઈને પણ લાંબા સમય સુધી રહેવું શક્ય નહોતું. બધા એકમતથી પિતાજીનું ખેતર શારદા દીદીને ઉપહારમાં આપી દીધું, જેથી તે પોતાનું જીવન નિર્વાહ કરી શકે, અને થોડી રકમ પણ આપી. શારદાજીએ પોતાની વર્તમાનની જરૂરિયાતોને પૂરી કરવા માટે તે પૈસા રાખી લીધા, પરંતુ સાચેજીએ વચન પણ આપ્યું કે ભવિષ્યમાં તે તેમના પૈસા પાછા આપી દેશે. ચારે બહેનો માટે પણ આ ખોટનો સોદો ન હતો, કારણ કે તેમને પોતાનું માયકું પાછું મળી ચૂક્યું હતું, જ્યાં ચારે બહેનો સમય પર થોડા દિવસો વિતાવવા માટે આવી જતી હતી. સમયની સાથે સાથે શારદાજી બિલકુલ સ્વસ્થ થઈ ચૂક્યા હતા. શારદાજીને ઘર અને ખેતર મળી ગયા, અને પોતાના પિતાજી પાસેથી તેમને ખેતીનું સારું જ્ઞાન મળેલું હતું, તેથી તેમણે ખેતરોમાં મજૂરો લગાવી દીધા. મજૂરોએ તેમના જણાવેલા તરીકાથી ખેતી કરી, અને પાક ફસલ લાગવા લાગ્યો. તેમની સારી કમાણી થવા લાગી. ધીમે ધીમે તેમણે પોતાની બહેનો દ્વારા આપવામાં આવેલી રોકડ રકમ પણ પાછી આપી દીધી. બધી બહેનોમાં મોટા હોવાને નાતે એક માની જેમ બધાને તીજ તહેવાર પર સરસ ઉપહાર પણ આપવા લાગ્યા. પોતાના ખાવા પીવાનો ઇંતજામ કરીને તે બાકીના પૈસા સમાજ સેવામાં લગાવવા લાગ્યા. એક વિધવા હોવાનું દુઃખ તેમના કરતાં વધારે સારી રીતે કોણ સમજી શકતું હતું, તેથી તે પોતાના જેવી અન્ય વિધવા સ્ત્રીઓ અને વૃદ્ધોની મદદ કરવા લાગ્યા. તેમની સમાજ સેવાની ચર્ચા આખા ગામમાં થવા લાગ્યા. ઘણી સમાજસેવી સંસ્થાઓ પણ આગળ આવીને તેમને સહયોગ કરવા લાગી. હવે શારદાજી ખુશ રહેવા લાગ્યા હતા. તેમને પોતાના જીવનનો એક ઉદ્દેશ મળી ગયો હતો. અવારનવાર પોતાના દીકરાને યાદ કરીને તેમની આંખો ભીની થઈ જતી હતી, પરંતુ તેમણે પોતાને ક્યારેય નબળા ન પડવા દીધા. તેમણે પોતાના જ ઘરમાં છોકરીઓ માટે એક વિદ્યાલય શાળા ખોલી દીધી, જ્યાં ગામની છોકરીઓને નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવતું હતું, જેથી ગામની છોકરીઓ પોતાના પગ પર ઊભી થઈ શકે અને ભણી ગણીને પોતાનું ભવિષ્ય બનાવે, જેથી તેમને પોતાના પતિ અને દીકરા પર નિર્ભર ન રહેવું પડે. તે નહોતી ઈચ્છતી કે જેવું તેમની સાથે થયું એવું તેમના ગામની અન્ય છોકરીઓ સાથે પણ થાય. સમયની સાથે સાથે તેમણે પોતાને પણ અપડેટ કર્યા. કમ્પ્યુટર શિક્ષણ પ્રાપ્ત કરવાની વર્ષો જૂની ઈચ્છા જે તેમના મનમાં દબાયેલી રહી ગઈ હતી, તેમણે તે ઈચ્છાને પણ પૂરી કરી દીધી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ફક્ત 2 વર્ષોની અંદર જ દીકરાના ઘરમાં વહુથી દબાયેલા રહેનારા શારદાજી આજે એક સુપર એક્ટિવ સમાજ સેવિકા પરિવર્તિત થઈ ચૂક્યા હતા. શારદાજીની લોકપ્રિયતા ગામમાંથી થઈને હવે શહેરોમાં વધવા લાગી હતી. તેમણે નાની કોશિશોથી મોટા કામ કર્યા. તેમને ઘણી સંસ્થાઓએ પણ સન્માનિત કર્યા અને સહયોગ આપ્યો. એક દિવસ જ્યારે મનોજ સવારે અખબાર ખોલીને જોયું તે પોતાની માતાનો ફોટો અને લોકપ્રિયતા જોઈને તેનું માથું ચકરાઈ ગયું. તેમને મોટું સન્માન અને રોકડ રકમ મળવાની હતી. તેને પોતાની માતા વિશે ખબર પડી. તેને પોતાની પત્નીને પણ જણાવ્યું. આના પર સંગીતા મનોજને કહેવા લાગી, આપણે તેમના એકમાત્ર દીકરા બહુ છીએ. તે પોતાની જાયદાદ સંપત્તિ આપણને નહીં આપે તો કોને આપશે? આખરે આ જાયદાદ પર હક તો આપણો જ બને છે. જાયદાદની લાલચમાં બંને ગામ માટે તરત જ રવાના થઈ ગયા. પહોંચ્યા તો નોકરે જણાવ્યું કે શારદા દેવીજી કોઈ સમારોહના ઉદ્ઘાટન માટે બહાર ગયા છે, થોડી વારમાં આવતા જશે. મનોજ અને સંગીતા ઘરની બહાર નીકળીને ખેતરોમાં જવા લાગ્યા. લીલાછમ પાક ખેતરોમાં લહેરાઈ રહ્યો હતો. તે પણ જોઈને હેરાન હતા કે તેમની માતાએ આટલા ઓછા સમયમાં આટલું બધું કેવી રીતે હાંસલ કરી લીધું. વિચાર વિમર્શમાં ડૂબેલા મનોજના વિચારોને એક વિરામ મળ્યો. જેવું જ કાનમાં તેજ હોર્ન વાગવાનો અવાજ આવ્યો. પાછળ ફરીને જોયું તો મનોજ અને સંગીતાની હેરાનીનો પાર ન રહ્યો. તેમની માતા શારદા દેવી સ્કૂટર ચલાવીને ઘર તરફ પાછા ફરી રહ્યા હતા. સંગીતા પણ જોઈને હેરાન હતી કે તે બિચારી એ ક્યારે પોતાની દવા માટે પણ તેમની સામે ગીડગીડાવતી વિનંતી કરતી હતી. આજે સમાજની સન્માનિત મહિલા બની ચૂકી હતી. તેના ચહેરા પરથી આત્મવિશ્વાસ સ્પષ્ટ ઝળકી રહ્યો હતો. પોતાના દીકરાને જોઈને એકવાર તો શારદાજીના મનમાં મમતા જાગી ઉઠી હતી, પરંતુ પછી તે મમતાને પોતાના દિલના કોઈ ખૂણામાં સમેટીને મજબૂતીથી બોલ્યા, હવે શું કરવું? આવ્યા છો અહીં તમે લોકો? મમ્મી, અમે તમને ઘેર પાછા લેવા આવ્યા છીએ. અમને અમારા કર્યાનો બહુ પસ્તાવો છે. હવે તમે અજાણ્યા લોકોની સાથે નહીં રહો. પોતાના ઘરમાં પોતાના પરિવારના લોકોની સાથે રહેશો. તમારી ખેતી તમે મારા હવાલે કરી દો. આ જવાબદારી હું લઈ લઈશ. મારા હોવા છતાં મારીમાં આટલું કામ કરે, હવે આ હું જરાય બર્દાશ્ત સહન નહીં કરું. મનોજનો સાથ આપવા માટે સંગીતા પણ બોલી, હા માજી, હવે તમારા દીકરા બહુ આવી ગયા છે. તમારે કામ કરવાની કોઈ જરૂર નથી. અમે સંભાળી લઈશું. શારદાજી જે પોતાના દીકરા અને વહુને સારી રીતે જાણતા હતા, તેમના લાલચને તરત જ ઓળખી ગયા. મને તમારાથી આ જ વાતની આશા હતી. જે પોતાની સગી માને ઘરમાંથી કાઢીને બેસારા કરી શકે, તે અસહાય અને બેઘર લોકો વિશે શું વિચારશે?
તમને લોકોને શું લાગે છે હું તમારા બહેકાવા ભ્રમણામાં આવી જઈશ? બેટા, તમારા લોકો પાસેથી જ મેં શીખ્યું છે કે દુનિયામાં પોતાના પણ પોતાના નથી હોતા. જે લોકોને તમે પરાયા કહી રહ્યા છો તે લોકો જ હકીકતમાં મારા પોતાના છે. અને હા, હવે હું એક આત્મનિર્ભર મહિલા છું. પોતાના દીકરા અને વહુ પર બોજ નથી. હું મારી આ જિંદગીમાં બેહદ ખુશ છું. સાચું કહું તો મને જિંદગીનો મતલબ જ તે ઘરમાંથી નીકળ્યા પછી સમજમાં આવ્યો. હવે તો મને આ સન્માનભરી જિંદગી રાસ આવી ગઈ છે. હવે હું તમારા લોકોની સાથે જરાય રહેવા નથી ઈચ્છતી. અરે રાજુ, મહેમાન આવ્યા છે, તેમના માટે કંઈક ચા નાસ્તાનો ઇંતજામ કરો. મારે એક બ્યુટી પાર્લરના ઉદ્ઘાટન માટે જવાનું છે. 2 કલાકમાં આવીશ. મહેમાનોની ખાતિરદારી, સેવા સત્કાર સારી રીતે કરજો. કહેતા શારદાજી પોતાનું સ્કૂટર લઈને નીકળી પડ્યા. તે બંને હેરાનીથી સ્કૂટર પર જઈ રહેલી પોતાની માતાને જોતા જ રહી ગયા. દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી? લાઈક અને કમેન્ટ કરીને જરૂર જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. મળીએ છીએ એક નવી વાર્તા સાથે. અને દોસ્તો, તમે કયા ગામ, કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો? ગામનું નામ, શહેરનું નામ કોમેન્ટમાં તમારે જણાવવું પડશે. દોસ્તો, વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે જલ્દીથી દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર તમારો મિત્રો. થેન્ક યુ.